નમસ્કાર દર્શક મિત્રો, G24 લાઈવ ન્યૂઝના ફેસબુક લાઈવમાં કેમેરામેન રવિ સાથે હું છું ઘનશ્યામ. આપનું સ્વાગત છે. આપણે દરરોજ એક નવા વિષય સાથે નવા નેતાની મુલાકાત કરીએ છીએ, તેમની સાથે સીધી વાત કરીએ છીએ. આજે આપણે બોરસદના યુવા ધારાસભ્યો કે જેઓ સતત જ્યારથી પણ ચૂંટણી લડ્યા છે ત્યારથી અજય એટલે કે ચૂંટણીમાં હાર્યા નથી એવા રાજેન્દ્રસિંહ પરમાર સાથે વાત કરીશું. હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે સાહેબ, લોકડાઉન અંગે શું કહેશો? G24 નો આપના અહીંયા મારું સ્વાગત છે. મારી સાથે મુલાકાત કરવા બદલ આપ સૌનો હું આભાર માનું છું. લોકડાઉનનો લગભગ આજે 60મો દિવસ ચાલે છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ એ આખા વિશ્વનો કોઈ દેશ બાકી નહીં, કોઈ દેશમાં કોરોના વાયરસ ના આવ્યો. હું તો એટલું ચોક્કસ કહીશ કે અમેરિકા જેવા, યુરોપ કન્ટ્રી જેવા દેશો જેની પાસે નેટવર્ક ફાઇટ સારું હોવા છતાં, મેડિકલ ક્ષેત્રે ખૂબ આગળ હોવા છતાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ સારું હોવા છતાં હજારો લોકોએ ત્યાં જાન ગુમાવ્યા છે. ભારત પણ આમાં બાકી નથી, આપણું રાજ્ય પણ બાકી નથી ને આપણો જિલ્લો પણ બાકી નથી. ભારતમાં પણ લગભગ દરરોજના આજે જોઈએ છે 5-7 હજાર કેસો વધે છે અને લગભગ 1.25 લાખ સુધી કેસો સુધી પહોંચ્યા છે આપણે બધા. ત્યારે લોકડાઉન આપણા દેશમાં જરૂરી હતું. ચોક્કસ હું એટલું કહીશ કે આપણા દેશમાં ફોરેન કન્ટ્રી જેટલું નેટવર્ક નહોતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, મેડિકલ ક્ષેત્ર પણ આપણે પાછળથી લોકડાઉન જરૂરી હતું. પરંતુ લોકડાઉન કરતા પહેલા કોઈ પણ ગવર્મેન્ટ હોય એને વિચારવું જોઈએ કે આપણા દેશમાં કેટલા ખેત મજદૂરો છે, કેટલા મજદૂરો છે, એનું કોઈ સુવ્યવસ્થિત આયોજન ના કરવા બદલ લોકડાઉન દરમિયાન ખૂબ મુશ્કેલીઓ પડી છે. મુશ્કેલી તો એવી પડી છે કે લગભગ હું માનું ચાલું કે આ દેશમાં 30% લોકો તો ખેતમજૂરી પર જીવે છે, મજૂરી પર જીવે છે. જે દરરોજ સવારમાં કામ કરવા જાય અને સહજે પૈસા લાવે ત્યારે એનું ઘર ગુજરાન ચાલતું હોય છે. ત્યારે એનું જો આયોજન કર્યું હોય તો લોકડાઉન ચોક્કસ લોકડાઉન કરવું જોઈએ, એની સાથે હું સંમત છું. પરંતુ લોકડાઉનની સાથે સાથે ગરીબ, મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ જેની કોઈ ચિંતા ના કરી એનું દુઃખ છે અને લોકડાઉન દરમિયાન અનેક મુશ્કેલીઓ પડી છે. ત્યારે આપણે બધા સંયુક્ત સાથે મળીને આવનારા દિવસોમાં પણ આપણે સાથે મળીને કોરોના વાયરસ સામે કેવી રીતે આપણે બધાએ લડવું જોઈએ તો આપણે બધા સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. રાજેન્દ્રસિંહ પરમારનું કહેવું છે કે લોકડાઉન જરૂરી છે, પરંતુ લોકડાઉન પહેલા સરકારે લોકોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. સાથે સાથે એવી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી કે જેથી કરીને લોકડાઉન દરમિયાન કોઈને મુશ્કેલી ના પડે. ઘણી મુશ્કેલીઓ પડી છે સાહેબ, આપે જેમ કહ્યું એમ લોકોએ મુશ્કેલીઓ પણ અનુભવી છે અને આવા સમયમાં સેવાભાવી સંસ્થાઓ પણ સામે આવી છે. આપ ધારાસભ્ય છો, જાગૃત ધારાસભ્ય છો અને આપના વિસ્તાર માટે આપે શું સેવા આપી છે? વિસ્તાર પ્રત્યે જ્યારે વ્યક્તિગત વાત કરીએ ત્યારે એમાં ના પડવું જોઈએ. જે આપણી મારી વ્યક્તિગત ફરજ છે કે આપણે મદદ જેટલી થાય એટલી કરવી જોઈએ. પણ હું એક અમૂલના વાઇસ ચેરમેન તરીકે ચોક્કસ તમને કહીશ કે સમગ્ર દેશ અને ગુજરાતમાં ખાસ કરીને આપણે કોઓપરેટિવ પર આપણું રાજ્ય જીવતું હોય અને અમૂલના નામે કુલ 18 સંઘ ચાલે. 40% કુટુંબ એવા છે કે જો અમૂલનું દૂધ બંધ થઈ ગયું હોય તો એના ઘરે ચૂલો પણ ના સળગ્યો હોય. ત્યારે સરકાર અને વહીવટી તંત્રે પણ અમૂલને સપોર્ટ કર્યો છે અને અમૂલના કર્મચારીઓ અને અમૂલના ચેરમેન અને એમડીએ જે ખૂબ સરાહનીય કામ કર્યું છે એના માટે હું એટલા માટે કહીશ કે અમૂલનું દૂધ એક પણ દિવસ બાકી નથી. જો અમૂલનું દૂધ એક દિવસ ના લેવાયું હોય તો 40% કુટુંબના ઘરે ચૂલો ના સળગે. અમૂલે એક ઐતિહાસિક પહેલા જ લોકડાઉનનો નિર્ણય કરેલો કે આની સામે, કોરોના વાયરસ સામે આપણો સભાસદ કઈ રીતે લડી શકે, આપણો સભાસદ દૂધ મંડળી સુધી કેવી રીતે પહોંચી શકે. ત્યારે હું ચોક્કસ કે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના જેટલા અમૂલના અંડરમાં જેટલા જિલ્લાઓ હતા, જેટલા સભાસદો હતા, લગભગ 6.25 લાખ સભાસદોને આપણે માસ્ક આપ્યા. તમામ દૂધ મંડળી કોઈ ના કર્યું ત્યારે સેનેટાઈઝર, આખી મંડળીને સેનેટાઈઝર કરી અને દરેક સભાસદ આપણી મંડળીમાં આવે એને સેનેટાઈઝર આપણે ટ્યુબ પણ આપી અને દરેક સભાસદ જ્યારે દૂધ ભરે ત્યારે સેનેટાઈઝર થઈને જ આવે એવી પણ વ્યવસ્થા કરી. અમારા તમામ મંડળીના કર્મચારી હેન્ડ ગ્લોવ્સથી બધું જાય. અને આવા સમયે જ્યારે બધાને મદદ કરવાની આવે, તમે કીધું તેમ કે અમૂલ ના હોય તો 40% કુટુંબના ઘરે ચૂલો ના સળગે.
ત્યારે આજે ચોક્કસ હું કહીશ કે અમૂલે એક ઐતિહાસિક નિર્ણય કર્યો જે તે વખતે બીજા લોકડાઉન દરમિયાન કે દરેક સભાસદ એમનું છે, આપણું છે, લોકોનું છે. ત્યારે એને કઈ રીતે આપણે સીધા પહોંચ્યું ત્યારે એને પણ એક સહાય રૂપી 2 કિલો ઘઉંનો લોટ અને 1 કિલો COVID-19 વાળું જે કોઈ આપણને આંગળી ના કરી શકે એવું આપણે 6.25 લાખ સભાસદોને પહોંચાડ્યું. એ પણ એક ગરીબ સામાન્ય માણસ છે. મારા મત વિસ્તારને લાગે છે વર્ગે ત્યાં સુધી હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, મારી વ્યક્તિગત ફરજ છે. હું એમાં કંઈ પડવા માંગતો નહીં. આપણે જેને કોઈની મદદ કરી હોય એ આપણી ફરજ છે. મેં પણ કરવાનો પ્રયત્ન, મેં આંગણવાડીના બાળકોને પણ મેં વિચારીને કરેલું છે, વિધવા બહેનો માટે પણ કર્યું છે ને વિકલાંગ લોકો માટે કર્યું છે. પણ એ દરેક સંયુક્ત એક આપણું ફેમિલી છે અને આવા સમયે જો આપણે મદદ ના કરે તો એ બિચારો કોણ એ વિચારો થઈને બેઠો હોય છે. ત્યારે આપણે કરવાની ફરજ છે. આપણે બધાય સાથે મળીને આવું કરવું પડે. અને હું તો ચોક્કસ કે જે સુખી લોકો છે એમાં પણ આમાં કયા હાથે આપવું ને કયા હાથે દાન કરવું એ કોઈ વ્યક્તિગત ટીવી મીડિયા સાથે કહેવું જરૂરી નથી, પણ મદદ કરવી. દર્શક મિત્રો, રાજેન્દ્રસિંહ પરમાર સતત ચૂંટણી જ્યારથી મેં પહેલા કહ્યું તેમ કે જ્યારથી ચૂંટણી 1999માં તેઓ અપક્ષમાંથી લડ્યા હતા અને ત્યારબાદ સતત ભાદરણ પછી બોરસદ વિધાનસભા થઈ, બોરસદ વિધાનસભામાં તેઓ ચૂંટાતા આવે છે. અત્યારે એમનું જે નિવેદન હતું, મેં સવાલ એમને કર્યો હતો કે આપે આપના મત વિસ્તાર માટે શું કર્યું, ત્યારે એમને જે જવાબ આપ્યો એ જવાબથી જ સ્પષ્ટ થાય છે કે રાજેન્દ્રસિંહ પરમાર અમસ્તા જ સતત ચૂંટણીમાં જીતાઈ નથી આવતા. કારણ કે તેમનો આ સ્વભાવ છે, આપનારને ખબર ના પડે અને લેનારને પણ ખબર ના પડે તેવી ભાવના સાથે. હવે હું તમને જણાવી દઈશ કે તેમણે તેમના મત વિસ્તારમાં એક જે લોકો સેવા કરતા હોય છે, સામાન્ય રીતે બધા સેવા કરે છે અને સેવાભાવી સંસ્થાઓ લોકોને આપતા હોય છે, પરંતુ તેમનો એક વિચાર છે એ દાદ માગી લેવો છે. કારણ કે તેમણે એવા પરિવારોને મદદ કરી છે. મદદ તો અત્યારના સમયમાં હું ના કહી શકું, પરંતુ એમણે હાથ પકડ્યો છે એવા પરિવારોનો કે જે મહિલાઓ વિધવા છે, જે વિકલાંગો છે. તેમણે 17,000 ઉપરાંત કીટો તેમણે પોતાના મત વિસ્તારમાં વહેંચી છે અને તે પણ કોઈ પણ જાહેરાત વગર. તો આ એમની એક ખાસિયત છે. સાહેબજી, બીજો એક પ્રશ્ન કરીશ કે આપના નેતૃત્વમાં એવું તો કયું પરિબળ છે કે જેથી કરીને આપ સતત ચૂંટાઈ આવો છો? જ્યારે પ્રશ્ન અહીંયા ઉઠ્યો છે કે સતત આપ ચૂંટાઈ આવો છો, ત્યારે આ સવાલ મારે પૂછવો જરૂરી છે. લોકશાહીમાં વાત આપણે કરીએ કે લોકો મહાન હોય છે. લોકોના વચ્ચે આપણે જ્યારે રહીએ છીએ, આપણે લાવી રહીએ છીએ, લોકોના હમદર્દની વાત આપણે સ્વીકારીએ. સરકાર જે કોઈ હોય, સરકારમાં સાચી રજૂઆત કરવાની આપણી પોતાની વ્યક્તિગત છાપ હોવી જોઈએ. અને લોકોને શું બીજું કંઈ જોઈએ, લોકોને પોતાની જરૂરિયાત જે પૂરી થતી હોય. સામાન્ય લોકો સાથે આપણે, હું લાઈવ કોન્ટેક્ટમાં રહું છું અને તમે જુઓ છો કે હું સવારથી દરરોજ 9:30 મારી ઓફિસ 1 વાગ્યા સુધી ને બપોર 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઓફિસમાં આવું છું. ગામડે પણ હું વીકમાં 2-3 ગામડાની મુલાકાત લેતો હોય છું. ત્યારે લોકોના વચ્ચે રહેવાનો મેઇન મારો હેતુ છે. સાહેબજી, જે રીતે આણંદમાં શરૂઆતમાં એક કેસ સામે આવ્યો હતો, એ કેસ બાદ સતત આણંદમાં કેસ વધતા રહ્યા. આણંદ રેડ ઝોનમાં ચાલ્યો ગયો. હાલ જે પરિસ્થિતિ છે કે વહીવટીતંત્ર પણ સારી એવી કામગીરી કરી, જેને લઈને જે સંક્રમણની જે ગતિ છે એ મંદ થઈ છે. ત્યારે જે આણંદ ચોથા સ્થાને હતું, હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે અને આપણે રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન તરફ જઈ રહ્યા છે. ત્યારે જે વહીવટી તંત્ર હોય છે તેની સાથે તાલમેલ કેવો અને વહીવટી તંત્રની કામગીરી અંગે શું કહેશો સર? ખાસ કરીને આપણે જેમ કીધું તેમ આણંદમાં સૌથી પહેલો એક કેસ આવ્યો, ત્યાર ફરી વહીવટી તંત્રે ખૂબ સારી એવી કામગીરી બજાવી છે. આખા આપણા 81 જે આપણા જિલ્લામાં કેસ બન્યા એમાં સૌથી વધારે ખંભાતમાં બન્યા. ખંભાતમાં બનવાનું કારણ શું? તેના તમે મૂળમાં જશો તો આ લોકો સુરતથી આવ્યા હતા અને એમના ફેમિલી પૂરતા જ એમને કોરોના થયો છે. એક રાણા ફેમિલી હતું, એક બ્રાહ્મણ ફેમિલી હતું. આ લોકો સુરતથી આવ્યા અને એમના ફેમિલી વગર બીજા કોઈને કોરોના થયો નથી. અને હું ચોક્કસ છે કે આણંદ જિલ્લા પંચાયતે ખૂબ સરાહનીય કામ કર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ સીધી દેખરેખની છે કે જિલ્લા આરોગ્ય તંત્રને બોલાવ્યું જ્યારે પહેલા જ લોકડાઉનમાં. અને મેં કીધું કે અમુક આપણે માસ્ક તો અમૂલ્ય આપ્યા, પણ 21 લાખ રૂપિયાના 100 ભંડોળમાં ખર્ચ એમને તમામ આપણા આખા જિલ્લામાં બધાને માસ્ક પહોંચે એ સુવ્યવસ્થિત આયોજન કર્યું.
બીજું કે આરોગ્ય વિભાગે જે આપણી આશા વર્કર બહેનો હતી, આપણી આંગણવાડીની બહેનો હતી, હોમિયોપેથિક ટેબ્લેટ પણ એમને હોમ ટુ હોમ પહોંચાડી છે. ત્યારે આ બધા સરકાર, વહીવટીતંત્ર અને પોલિટિકલ લોકો, એમાં કોઈ પક્ષાપક્ષી હોઈ ના શકે, પણ બધાએ ખૂબ સારી એવી મદદ કરી. ત્યારે આપણે આજે રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવીશું ને આપણે ગ્રીન ઝોનમાં પણ આવી જઈશું એવું ભગવાનનું પ્રાર્થના કરું છું. સાહેબ, જે રીતે દમણ એકને લઈને ધમાસાણ મચ્યું છે, સરકાર દ્વારા દમણ એકને જે લેવામાં આવ્યું છે વેપારી પાસે કે જે પણ કંપનીએ બનાવ્યું હશે એની પાસે, એને લઈને હાલ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો થઈ રહ્યા છે, તો શું કહેશો? એ સરકારનો વિષય છે અને હું તો એટલું ચોક્કસ કે મેડિકલ ક્ષેત્રે જ્યારે કોઈનું એનું સેન્સ ના લીધી હોય તો ખરેખર ખોટું છે. મેડિકલ ક્ષેત્રે જ્યારે હું દરેક વાતમાં નિપુણ હોય એવું શક્ય નથી, પણ જો એની સેન્સ ના લીધી હોય તો ખરેખર ખોટું છે. દર્શક મિત્રો, લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલીઓ પડતી હતી. એ દરમિયાન વડાપ્રધાન દ્વારા વિશેષ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી. ત્યારે એ અંગે પણ આપણે ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરીશું. રાજેન્દ્રસિંહ, શું કહેશો? જે રીતે સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે, લોકોના હાથમાં શું આવ્યું સીધી રીતે, શું કહેશો? હું ચોક્કસ કહીશ કે દેશના વડાપ્રધાનની ચેરપર્સન છે અને દેશના વડાપ્રધાન છે, પણ વડાપ્રધાન નતા ત્યાં પહેલા પેકેજની તો મેન્યા થઈ ગયો છે. ચાહે બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, કાશ્મીર હોય, એ પેકેજ તો જાહેર કરવાની તમે જોઈ શકો, જૂના વિડીયો પણ જોઈ શકશો. આપણા દેશના વડાપ્રધાન લાખ 2 લાખ તો કઈ પેકેજ જાહેર કરતા જ નથી. જ્યાં સુધી કોરોના વાયરસમાં એમને 20 લાખ કરોડ રૂપિયા એમને જાહેરાત કરી છે, ત્યારે હું આપને પૂછું કે એક પણ મને મુદ્દો એવો બતાવો કે ખેડૂત હોય, આપણો વિદ્યાર્થી, હું ચલો ચોક્કસ સરકાર પાસે આજે માગણી કરું છું કે 20 લાખ કરોડમાંથી ભારતના કોંગ્રેસના સરકારો 2009માં 72,000 કરોડ રૂપિયા દેવું માફ કર્યું હતું, તો 20 લાખ કરોડમાં દેવું પણ માફ થઈ શકે છે. કરો, કોણ ના પાડે છે? મારા સામાન્ય ગરીબ વર્ગના વિદ્યાર્થી આજે ગુજરાતની વાત કરીએ કે પ્રાઇવેટ શિક્ષણ એજ્યુકેશન લઈ રહ્યા છે, ફી માફી કરો, કોણ ના પાડે? કરવી જોઈએ. ખેડૂત શું, બધા જ પક્ષવાળા ખેડૂત જગતનો તાત, પણ શું ખેડૂતો પાસે શું? આજે વાત કરી કે જે નાના ઉદ્યોગો, જે સંચો ચલાવતો હોય, રેકડી ચલાવતો હોય, એમને 1 લાખ રૂપિયા લોન આપશે. પણ કઈ બેંક તમને? રાષ્ટ્રીય કોઈ બેંકો આપવાની ના પાડી. કોઓપરેટિવ બેંકો પાસે તમારે જવાનું, લાઈનમાં ઉભું રહેવાનું, ફોર્મ ભરવાનું. આપણી ભારતની બેંકો પર આપણને વિશ્વાસ નહીં, તો આપણે કોઓપરેટિવ પર તરફ જઈ રહ્યા છે. આજે બેંકોમાં લાઈન લાગી છે, કોણ આપશે? એનપીએ તમારું આટલું મોટું હોય, બીજી બાજુ તમે એક બાજુ 20 લાખ કરોડની યોજનાની વાત કરો. જે મનરેગાનો તમે વિરોધ કરતા હતા, એ મનરેગાને સીતારામન કહે છે કે અમે 6 લાખ કરોડ આમાં પણ મૂક્યા છે, તો મનરેગાને લીધે તમે 20 લાખ કરોડના પેકેજમાં જ ગણો છો. તો કયું આધારે તમે બજેટેડ જેટલી યોજનાઓ હતી એ યોજનાઓ જ 20 લાખ કરોડમાં છે? ફક્ત 3.5 લાખ કરોડ એવું લાગે છે, પણ હજુ જ્યારે આવે, ટોટલ ટેબલ પર આવે, ત્યારે આપણને ખબર, રિયલ રિયાલિટી જ્યારે ગામડા સુધી આપણે બધા પહોંચીશું તો ખબર પડશે કે કોને આનો લાભ મળ્યો. જ્યાં સુધી બોલવું ને કરવું બહુ અઘરું છે, ત્યારે 20 લાખ કરોડની વાત કે એક બાજુ પીએમ ફંડમાંથી ગામડે તમે પૈસા ઉઘરાવો, જ્યારે ગરીબ માણસને મદદ કરવાની હોય ત્યારે આપણે પૈસા ઉઘરાવવા નીકળી પડીએ છીએ. તો શા માટે આપણે આવું કરીએ છીએ? બોલવું અને કરવું ઘણું અઘરું હોય છે, એમ કેવું છે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમારનું. સાહેબજી, લોકડાઉન દરમિયાન પરપ્રાંતિયોની માંગ ઉઠી હતી વતન વાપસી માટે સરકારે સ્પેશિયલ ટ્રેનો દોડાવી, ત્યારે આ અંગે શું કહેશો? ખાસ કરીને હું ચોક્કસ કે પરપ્રાંતિયો, જ્યારે આપણા ગુજરાતમાં 45 લાખ લોકો પરપ્રાંતિયો અહીંયા હતા. તમે પહેલા દિવસે મેં કીધું કે લોકડાઉન કરતા પહેલા આ બધી વ્યવસ્થા કરવાની જરૂર હતી. લોકડાઉન 1, 2, ત્રીજા લોકડાઉન પછી જ્યારે પરપ્રાંતિયો રોડ પર, રસ્તા પર આવી ગયા, ત્યારે તમે વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા પહેલેથી પણ થઈ શકી હોય, કારણ કે આપણે જાણતા હતા કે વિશ્વની આપણે બીજા દેશોની નોંધ લેવી હતી. આપણે વાત કરીએ કે બીજા દેશોમાં લોકડાઉન ને કર્યું, ભારતમાં લોકડાઉન કર્યું, પણ બીજા દેશમાં લોકડાઉન થઈ શકે એવું નથી, કારણ કે રેડી ટુ યુઝ ફૂડ, એવરીડે ત્યાં તો રેડી ફૂડ ખાનારા લોકો છે.
અને એની પાસે કઈ છે ને આપણા દેશમાં એટલી મોટી વસ્તી છે. મેં કહ્યું કે મેડિકલ ક્ષેત્રે પણ આપણે ખૂબ પાછળ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ પાછળ છે. લોકડાઉન જરૂરી છે, પણ લોકડાઉનની સાથે સાથે મેં અગાઉ કીધું તેમ તમારે પોતે સર્વે કરવાનો હતો. કારણ કે આમાં તો તમે જોયું કે સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ લોકો રોડ પર ઉતરી ગયા. અને લોકડાઉન દરમિયાન તમે શું નાના વેપારીઓ, મોટા વેપારીઓએ માઝા મૂકી, કેટલા ભાવ વધી ગયા એની કોઈ જગ્યાએ નોંધ નથી. ફક્ત કોરોના લોકડાઉન, પણ એની સાથે વહીવટી તંત્રએ અને સરકાર, હું તો વહીવટી તંત્ર એટલે સરકારને જ કહી છે કે આપણા વેપારીઓ કેટલા લોકોને લૂંટ્યા છે. ભાવ 100 રૂપિયા છે એના 200 રૂપિયા લીધા, 200 હશે એના 400 લીધા, ત્યારે એ પણ કંટ્રોલમાં નથી રહ્યું. ત્યારે આપણે બધાએ, મેં કીધું તેમ, આ કોઈ પક્ષાપક્ષી નથી, કોઈ પોલિટિકલ નથી, પણ એકબીજાને માનવતા માણસ ચૂક્યો છે. હું એવું વ્યક્તિગત માનું છું. દર્શક મિત્રો, જે રીતે લોકડાઉન છે, લોકડાઉન ચોથા તબક્કામાં છે, પરંતુ ખાસ કરીને વાત ગુજરાતની કરી તો ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારે ચોક્કસ નીતિ નિયમો સાથે છૂટછાટો આપી છે. ત્યારે એ અંગે પણ હું રાજેન્દ્રસિંહને સવાલ કરીશ કે સાહેબજી, જે રીતે ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નીતિ નિયમોને આધારે છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ મેં જ્યાં સુધી જોયું છે, આપે પણ જોયું હશે ને દર્શક મિત્રો, તમે પણ જોયું હશે કે જે છૂટછાટો આપવામાં આવી છે તેનો લોકો ભંગ કરી રહ્યા છે. અને જે કોરોના સંક્રમણ ધીરે ધીરે કાબૂમાં આવ્યું હતું એના બદલે હવે વધી રહ્યું છે. ત્યારે સાહેબ, જે લોકડાઉનમાં છૂટછાટ રાજ્ય સરકારે આપી છે, શું કહેશો એ બાબતે? રાજ્ય સરકારની સાથે સાથે હું લોકોને પણ કહીશ કે રાજ્ય સરકાર એટલું કઈ આ કામ કરી રહી છે, લોકોએ પણ એમાં ઇન્વોલ્વ થવું પડશે. લોકોએ પોતાની જાત બચાવવા માટે, પોતાના ફેમિલી બચાવવા, જે સોશિયલ ડિસ્ટન્સની વાત છે એ પોતે જ સ્વીકારવું જોઈએ. સરકાર બધે નહીં પહોંચવે, પણ હું ચોક્કસ કહીશ એમ સરકારને પણ કે તમે અમુક કડક હાથે લો. આપણા શાકભાજી માર્કેટો છે, તમે એને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ શકો એમ છો. તમે પ્રાઇવેટને કોઈ નથી કરી શકતા. આપણા શાક માર્કેટની વાત કરીએ, આપણા ખેડૂત માર્કેટ, એપીએમસીની વાત કરીએ, હું એપીએમસીનો ચેરમેન છું, તો મેં એને લોકડાઉનનો કડક અમલ કરાવ્યો છે કે મારે અહીંયા માર્કેટમાં આજે બાજરી આવે છે તો મેં દરેક ગામને વ્યવસ્થિત આયોજન કર્યું છે કે ભાઈ તારે આ જ દિવસે આવવાનું બાજરી લઈને. આપણા 65 ગામ છે બોરસદ તાલુકા, એને મેં સૂચના આપી કે તારે આ મંગળવાર આટલા ગામ આવે, બુધવાર આટલા ગામ આવે, કેટલા દવા ટ્રેક્ટર આવશે, બધી જ અમારી પાસે અમે નોંધ છે. તમે જોઈ શકો, હું માર્કેટ યાર્ડમાં જ આજે બેઠો છું. ત્યારે આખા દિવસમાં 40-50 ખેડૂતો જ આવે, દર 20-25 મીટર. આવું સરકાર કરી શકે, પણ મેં કીધું તેમ આમાં લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સ છે, જે સરકારના નીતિ નિયમ છે, ત્યારે આપણે જાત માટે પણ આપણે કરવું જોઈએ. અને સરકારી વહીવટી તંત્રએ પણ આમાં સીધી દેખરેખ રાખી અને કડકમાં કડક, આમાં કોઈનું એ નથી એમ. અને અમુક એનો જે ભંગ કરતા હોય ત્યારે એમાં કડકમાં કડક તમારે બનવું જોઈએ. પ્રાઇવેટ વેપારીઓ છે, ગંજ બજાર છે, આજે સવારથી ખુલી જાય છે, ક્યાં સોશિયલ ડિસ્ટન્સ જરૂર છે? એવા જે તમારા સ્પેસિફિક તમારા 2-3 આવા કંટ્રોલ રૂમ ઊભા થાય તો ચોક્કસ આનો અમલ થઈ શકે એમ છે. રોડ પર સોશિયલ ડિસ્ટન્સ તો જળવાય છે, પણ જ્યાં તમારા શાક માર્કેટો છે, અનાજ માર્કેટો છે, ત્યાં તો તમારે આનો કડક નિયમ કરવો જોઈએ અને અપનાવવો જોઈએ. દર્શક મિત્રો, લોકડાઉન ચાલી રહ્યું છે, ચોથા તબક્કાનું છે. ખાસ કરીને હું ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર સાથે છું. તેઓ ધારાસભ્ય નહીં પરંતુ બોરસદ એપીએમસીના ચેરમેન પણ છે. સાથે સાથે અમૂલ, જે એશિયામાં નામના ધરાવે છે, કહું તો વિશ્વમાં નામના ધરાવે છે, તેના પણ તેઓ વાઇસ ચેરમેન છે. સાચા અર્થમાં સાહેબજી, એક દિલથી આજે મને પણ કહેવાની એક મન થયું છે કે કોરોના મહામારી ચાલી રહી હતી તે દરમિયાન અમૂલના જે પશુપાલકો છે તે પણ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે. કારણ કે તેમણે સમયસર ડેરીઓ સુધી દૂધ પહોંચાડ્યું, ડેરીઓએ અમૂલ સુધી પહોંચાડ્યું, ને અમૂલે ગુજરાત નહીં પરંતુ દેશના તમામ જે લોકો અમૂલના ગ્રાહક છે, તેમજ જેમને દૂધની જરૂર છે, દહીંની જરૂર છે, જે અમૂલની વિવિધ પ્રોડક્ટો એની જરૂર છે, તે અમૂલે ત્યાં સુધી પહોંચાડી છે. ત્યારે આ અંગે તમે શું કહેશો? મેં તમને અગાઉ પણ કીધું કે પહેલા જ આપણા લોકડાઉન દરમિયાન સૌથી પહેલા અમૂલે નિર્ણય સભાસદોનો કર્યો કે અમે તરત એનો નિર્ણય કર્યો કે આપણો સભાસદ દૂધ જો આપણી મંડળીમાં નહીં આપે અને એ સલામત ને મંડળીમાં દૂધ નહીં આવે, એટલે અમે સૌથી પહેલા મેં કીધું કે દરેક સભાસદ, એક્ટિવ સભાસદ
ને તમામ માસ્ક પહોંચાડ્યા, સેનેટાઈઝ કરીને અમારું મંદિરનું જેટલું મોટું મકાન છે એને પણ સેનેટાઈઝ સવાર સાંજ કર્યા. એના લીધે દૂધ આવ્યું. અને અમૂલના કર્મચારીઓનો પણ ખૂબ મોટો બહોળો ફાળો છે. વહીવટી તંત્ર તો બેઠા છે એ સૂચના આપતું હોય છે, પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી પર જે જાય છે કર્મચારીઓ જતા હોય છે. હું તો મારા વેટરનરી ડોક્ટરને પણ હું ખૂબ અભિનંદન આપું. અમૂલે એની વ્યવસ્થા કરી છે, એને સૂટ પણ આપ્યા છે કોરોના વાયરસથી બધું. પણ આ સમયે ભેંસ કે ગાયને જ્યારે દવા કરવા જવાનું થાય, પ્રાઇવેટ ડોક્ટરો બધા હોસ્પિટલો બંધ કરીને ગયા. પરંતુ મારો વેટરનરી ડોક્ટર જે મૂંગા પ્રાણીનો હતો, એ બોલી નથી શકતું, એની દવા કરવા માટે પહોંચ્યો છે. અને સભાસદની અમૂલે કાળજી લીધી છે, એના લીધે દૂધ આવ્યું. અને સરકારે પણ એમાં હું ચોક્કસ કે સરકારે અમૂલ પર વિશ્વાસ રાખી અમૂલ પાર્લર પર ખુલ્લા રાખ્યા. અને ચોક્કસ રાખવું પડે એમ જ, કારણ કે આપણે દરરોજ જાણીએ છીએ કે દૂધ, દહીં, છાશ એ આપણું રોજિંદું છે. એ ના હોય તો ક્યારેય કોઈને ચાલે નહીં. ત્યારે હું ચોક્કસ કે આજે આપણે ગુજરાતથી બેઠા વેસ્ટ બેંગાલ, કન્યાકુમારીથી કાશ્મીર સુધી આપણે એક પણ અમૂલનો એક પણ દિવસ એવો બાકી નહીં કે અમૂલની બાય પ્રોડક્ટ ને અમૂલ દૂધ અને જે જીવન જરૂર દૂધ, દહીં ને છાશ એ પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, અમૂલ પાર્લર પર માસ્કનું જે વિતરણની સરકારે જાહેરાત કરી છે, માસ્કનું વિતરણ પણ શરૂ થઈ ચૂક્યું છે અમૂલ પાર્લરો ઉપર. ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે કે આ માસ્ક માત્ર 49 રૂપિયામાં મળે છે અને અમૂલ પાર્લર પર તે 65 રૂપિયામાં વેચાય છે. એટલે કે સરકારે તેમાં અંદાજિત 16 રૂપિયાનો જે નફાખોરીનું ધોરણ રાખ્યું છે, તેવો આક્ષેપ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કર્યો છે. સાહેબજી શું કહેશો એ બાબતે? મેં હમણાં જ 2 દિવસ પર જાણ્યું કે અમૂલ પાર્લર પર આ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો પ્રશ્ન છે અને સરકારનો પ્રશ્ન છે. પણ મારી પાસે ચોક્કસ માહિતી છે કે અમૂલ ફેડરેશને 1 પણ નવો પૈસો માર્જિન વગર અમૂલ પાર્લર પર અમે વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારના અમૂલે 1 પણ માસ્ક ખરીદ્યું નથી, ફેડરેશને ખરીદ્યું નથી. આ માસ્ક ખરીદ્યા છે ગવર્મેન્ટે કેટલામાં ખરીદે એ ગવર્મેન્ટને પૂછવાનું. અમે તો લોકોની સેવા કરી કે અમારું પાર્લર 24 કલાક ચાલતું હોય, અમારે ત્યાં વિશ્વાસ હોય, તો અમને તો ગવર્મેન્ટે જે આપ્યું છે અમારા અમૂલના પાર્લર પર અમે મૂક્યું છે. અને એ ભાવ શું નક્કી કર્યો? અમે કીધું ને કે અમે કોઈ ભાવ નક્કી કર્યો, અમે ખરીદ્યું જ નથી, તો અમારો ભાવ નક્કી ક્યાંથી? અમને તો સરકારે, અમે તો લોકોની મદદ કરીએ છીએ અને વગર પૈસે. અમારા પાર્લર વાળાને હું તો અભિનંદન, અમૂલ GCMM મિસ્ટર સોડીને પણ હું અભિનંદન આપે, નંદન અમારા અમિત વ્યાસને, અમારા રામસિંહભાઈ ચેરમેનને પણ હું અભિનંદન આપે કે સરકારની વાત સ્વીકારી. પણ શું પૈસા ખરીદ્યું, કોને ખરીદી, તો સરકારનો વિષય છે. સરકારે કેટલામાં ખરીદી તમારે એમને સીધું પૂછવું જોઈએ. દર્શક મિત્રો, જે વાત તમે જાણી નથી અત્યારે રાજેન્દ્રસિંહ પરમાર થકી આપણને જાણવાની મળી છે. કારણ કે અમૂલ પાર્લર એટલે કે અમૂલના જે વહીવટ છે, જે એનું માર્કેટિંગની વ્યવસ્થા છે, ફેડરેશન સંભાળે છે. અને ફેડરેશન દ્વારા સરકાર પાસે માસ્ક વેચાતા લેવામાં નથી આવ્યા. સરકારે ફેડરેશનને આ જવાબદારી સોંપી છે અને ફેડરેશન નિસ્વાર્થ ભાવે એક સેવા ભાવની ભાવના સાથે આ માસ્કનું પોતાના પાર્લરો પરથી વિતરણ કરી રહી છે. તેમ રાજેન્દ્રસિંહ પરમારે એક સરસ મજાની માહિતી આપણા સમક્ષ લાવ્યા છે. બીજું સાહેબજી, એક ખાસ સવાલ એ છે કે આણંદ જિલ્લો છે, જિલ્લાને અલગ થયે ઘણો સમય થઈ ગયો છે. વર્ષોથી આણંદ જિલ્લાની એક માગણી હતી કે સિવિલનું સર્જન અહીંયા થાય. નવી સિવિલ માટે મુખ્યમંત્રી જ્યારે અહીંયા 26મી જાન્યુઆરીની ઉજવણી કરવા આવ્યા ત્યારે તેમણે પણ જાહેરાત કરી હતી 102 બેડની સિવિલની. પરંતુ આજ દિન સુધી સિવિલનું નિર્માણ શક્ય નથી બન્યું. 3 થી 4 વખત એના ખાતમુહૂર્ત થયા છે. શું કહેશો એ બાબતે? એક ધારાસભ્ય તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે હું તમને કહું છું કે મેં તમને અગાઉ કીધું એમ, જાહેરાત કરો છો તો એનો લોકો એનું ઇમ્પ્લિમેન્ટ કેમ નથી માનતા? અમે તો એક વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા એવું નથી કે અમારો વિરોધ જ કરો. યાર, સાચી વાત જ વિરોધ કરવો જોઈએ. મારે દુઃખ સાથે કહેવું કે હું આજે મારા 22 વર્ષ 21 વર્ષ ધારાસભ્ય પદે થયા છે, ત્યારે 4 વખત ખાતમુહૂર્ત થાય, 4 વખત જગ્યા બદલાય. આ શું એમ? કોને? લોકોએ વિચારવું પડશે એમ કે આપણો આટલો જાગૃત જિલ્લો, ત્યારે આપણે સિવિલ હોસ્પિટલ ના બનાવી શકીએ? જમીન એક વખત બાકરોલ તમે નક્કી કરો, એક બાજુ તમે ખાટલી નાવલી નક્કી કરો, ફરી આણંદ વ્યાયામશાળા નક્કી કરો, તો તમારી કોઈ જવાબદારી જ નથી. સરકારની આ જવાબદારી નથી. જ્યારે અમે નીકળીએ ત્યારે પાછા અમને લોકોને એવું છે કે આ તો વિરોધ કરવા ખાતર નીકળે છે.
એવું નથી એમ. માનવ જાત સાથે ચેડા થતા હોય ત્યારે દરેક સમાજે આમાં જાગવું પડશે. અને દરેક સમાજે લોકશાહીમાં તમે લોકો સરકાર પાસે સરકાર મા બાપ હોય છે. લોકશાહીમાં રાજાશાહી નથી. આ લોકશાહીમાં સરકાર જ્યારે મા બાપ હોય ત્યારે લોકોએ આને રોડ પર આવવું પડશે, રસ્તામાં આવવું પડશે. મારો અગાઉનો પણ એક પ્રશ્ન હશે, તમે ઘણી વખત જાણતા હશો કે હું 1999 થી ધારાસભ્ય. તમે 20 વર્ષથી 21 વર્ષ મારા થાય કોઈ મારી વિધાનસભામાં એક પણ એવી ડિબેટ બાકી નહીં. હું બોલ્યો હશે કે મારા વિસ્તારમાં આપણો આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જંબુસર જિલ્લો, સામે પાદરા તાલુકો, આકલાવ તાલુકો, જે મહી રિવરમાં તમે ઉમેટા આળબંધ બનાવ્યો છે, એના લીધે નીચેના એટલી બધી ખરાશ વધતી જાય છે. સરકારે પણ મને પ્રોમિસ આપેલું કે આ કરીશું. આપણે બદલપુરથી થોડા આળબંધ બનાવવાની વાત જ્યારે હતી ત્યારે સરકાર 20 લાખ કરોડ પેકેટની વાત કરે છે. અહીંયા ગુજરાત સરકાર બધી વાતો કરે છે, બેરેજ બનાવી દીધા, બ્રિજ બનાવી દીધા, પણ જીવન જરૂરિયાત માટે તમે શું કરો? તમે એક પણ વિધાનસભામાં મારું જોઈ લો, તમે દરેક વિધાનસભાના હું ફ્લોર પર બોલ્યો છું કે તમે બદલપુરથી થોડા આળબંધ બનાવો, પણ નહીં, સરકારના પેટમાં પાણી નથી આવતું તો સિવિલ હોસ્પિટલ ની જરૂર નહીં. લોકો બીમાર નહીં પડે. આપણે તો ભગવાનને પ્રાર્થના કે અમારી હોસ્પિટલ બનાવી જ નથી, લોકો બીમાર ના પડે. અમારે તો આળબંધ બનશે તો લોકોનું તંદુરસ્તી પણ વધશે. ત્યારે આ બધા જ પ્રશ્નો સરકારે, જે મેં કીધું કે લોકશાહીમાં સરકાર મા બાપ બનતી હોય ત્યારે મા બાપ બને એવું આપણે ચેનલ દ્વારા હું આપને કહું છું. ચોક્કસપણે સાહેબજી, આજે પણ જે અમદાવાદ સિવિલ છે તેનો એક મુદ્દો ગરમાયો છે. અમદાવાદ સિવિલમાં જે દર્દીઓ છે તેમની સાથે પશુ જેવું વર્તન થતું હોવાના જે કેટલાક અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થયા. ત્યારબાદ હાઈકોર્ટે સુમો મોટો દાખલ કર્યો અને ત્યારબાદ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. શું કહેશો? ખાસ કરીને મેં પોતે જ્યારનું લોકડાઉન થયું ત્યારથી વિસ્તાર છોડ્યો નથી, પણ આપણી ચેનલ મારફતે હોય, પ્રિન્ટ મીડિયા મારફતે આ બધું મેં જાણ્યું છે અને જોયું છે કે સુપ્રીમ કોર્ટે આમાં દખલગીરી કરી છે કે ભાઈ લોકો સાથે તમે આવું વર્તન નહીં કરો. ત્યારે મેં કીધું અગાઉ કે સરકાર લોકશાહીમાં મા બાપ હોય છે, ચાહે સુખી ઘર હોય, મધ્યમ વર્ગનો હોય કે એક ભિક્ષુક હોય, એના માટે તો દરેક વ્યક્તિ સમાન હોય છે. અને સિવિલ હોસ્પિટલ તો એક એવી વસ્તુ છે કે સરકાર લોકોને એની પર વિશ્વાસ હોય ત્યારે ઉઠી જાય. પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જઈ શકવાના નથી. આજે પ્રાઇવેટ હોસ્પિટલ કોરોનાનો એક દર્દી હોય ત્યારે 8 થી 10 લાખ રૂપિયા ક્યાંથી લાવવાનો છે માણસ? ત્યારે મેં અગાઉ પણ કીધું, હજુ ગુજરાત સરકાર પ્રાઇવેટ હોસ્પિટલને ક્યાં મંજૂરી આપી? ક્યાં આપે છે? તમે લીધી પણ હોસ્પિટલ લેવી જોઈએ. 20 લાખ કરોડમાં આનું બધાનું કેમ તમે આયોજન નથી કરતા? તમે કેમ કોરોના વાયરસથી જે માણસ દર્દી જે થયો છે એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એવું તમે પ્રાઇવેટ હોસ્પિટલ જેવું કેમ નથી કરતા? પૈસાની માણસને જરૂર નથી. પેટ્યું તો પોતાની જાતે રડી ખાશે, એને મદદ કરવી પડશે, તો મજૂરોને મદદ કરવી બધા, પણ તમારું આરોગ્ય જો સારું હશે તો બધાની સામે ભારતનો કોઈ પણ નાગરિક લડી શકે એમ છે. દર્શક મિત્રો, અત્યારે હું મૂળ જે મત વિસ્તાર છે રાજેન્દ્રસિંહ પરમારનો, તેમના કેટલાક એ વિસ્તારમાં પણ પ્રશ્નો છે, તેના અંગે પણ હું અત્યારે પ્રશ્નો કરીશ. ખાસ કરીને વાત કરીશ તો કાંઠાગાળો એક એવો વિસ્તાર છે કે પહેલેથી શિક્ષણનું સ્તર અહીંયા ઓછું હતું, પરંતુ રાજેન્દ્રસિંહ પરમારના પિતાશ્રીએ દેહવાણમાં એક સ્કૂલની સ્થાપના કરી અને ત્યારબાદ એ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. ખાસ મહત્વની વાત એ છે કે હજુ પણ કાંઠાગાળાના વિસ્તારોમાં શાળાઓ છે, નથી એવું નથી, પરંતુ એ શાળાઓમાં માત્ર વિજ્ઞાન પ્રવાહ છોડીને બીજા વિષયો પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં વિજ્ઞાન પ્રવાહની જરૂરિયાત ઊભી થશે ત્યારે સાહેબ, જે આપણો વિસ્તાર છે એ વિસ્તારમાં માની લો કે દેહવાણ છે, સિસવા છે, એવી જારોડા છે, એવી ઘણી ગાંઠી જે સંસ્થાઓ છે, સ્કૂલો ચલાવે છે, તેમાં વિજ્ઞાન પ્રવાહની વ્યવસ્થા છે, પણ અન્ય જગ્યાએ નથી. તો એ શિક્ષણ માટે ખરેખર શું કરવું જોઈએ? હું ચોક્કસ કહે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ છે. 30 વર્ષમાં સાયન્સ શાળાઓ કેટલી હતી? 30 વર્ષ પહેલા બોરસદ તાલુકાની વસ્તી કેટલી હતી? આનો તમે પણ અભ્યાસ કરવો જોઈએ. 30 વર્ષમાં ફક્ત 2 નવી સાયન્સ તમે સ્કૂલો આપી. ક્યાં આપી? એક રાસ આપી, ઝારોલા આપી, દેવાન હમણાં આપી કઈ છે. ત્યાર પહેલા કેટલી હતી? 30 વર્ષ પહેલા તો કે ભાદરણ હતી, બોરસદ હતી. તે વખત બોરસદ તાલુકો જે જૂનો આપણો આંકડો થાય વસ્તી 30 વર્ષ પહેલા કેટલી હતી? આપણા બોરસદમાં કોલેજ કેટલી હતી? બધું જ કોંગ્રેસના રાજમાં એજ્યુકેશન થયું છે.
અને જ્યારે કાંઠાગાળાના શિક્ષણની વાત કરીએ ત્યારે મારે ગૌરવ સાથે કહેવું પડશે કે આ વિસ્તારમાં આખા ગુજરાતમાં સૌથી વધારે પ્રાઇમરી ટીચરો બોરસદ તાલુકામાં હતા. તો એનું શિક્ષણનું સ્તર હતું એમ, પણ તમે એક બાજુ સરકારી શાળા કોલેજો તમે આપતા નથી. તમારે વસ્તીની દ્રષ્ટિએ સાયન્સ કોલેજ આપવી જોઈએ, ક્યાં આપી છે? બોરસદમાં કોઈ બોરસદ સિવાય કોલેજ છે સાયન્સ કોલેજ? હું તમને પૂછું છું. બોરસદ આટલામાં છે. 30 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે આપી હતી એ જ કોલેજ છે. મેં કોલેજની પણ માગણી કરી, સાયન્સ 11-12ની માગણી કરી છે, બધાની માગણી કરી છે, પણ કોણ આપે છે આપણને? એ આ લોકોનું સેલ્ફ ફાઇનાન્સ તરફ ધ્યાન છે. ત્યારે ગરીબ, આજે ઓનલાઈન એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ, ગરીબ માણસ ક્યાં ઓનલાઈનમાં ભણી શકવાનું? પ્રાઇવેટ શાળાના જે બાળકો સુખી સંપન્ન મધ્યમ વર્ગના બાળકો પણ નથી ભણી શકવાના, કારણ કે એની પાસે ઓનલાઈન ભણવાની વ્યવસ્થા નથી. ત્યારે ગરીબ માણસ તો ક્યાંથી ઓનલાઈન ભણવાનો છે? આજે ઓનલાઈન આપણા લોકડાઉનમાં ઓનલાઈન કરવું કારણ કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈ શકે એમ છે નથી. આજે સુખી ઘરનો છોકરો જ ભણી શકવાનો છે, બીજો તો કોઈ ભણી 10% માતા પિતાના બાળકો જ ભણી શકે, 90%ના બાળકો ભણી શકવાના નથી આવા ઓનલાઈનના શિક્ષણ, કારણ કે આપણી પાસે નેટવર્ક જ નથી. ત્યારે એજ્યુકેશન એ વિકાસનો પાયો છે, દેશનો પાયો છે. જો એજ્યુકેશન જ્યારે મજબૂત હશે તો જ દેશનો વિકાસ થઈ શકશે, ને તો બધી વાતો છે. શિક્ષણ વિકાસનો મુખ્ય પાયો છે તેમ તેમનું કહેવું છે. સાહેબજી, બીજો પણ એક પ્રશ્ન છે કે આપની માંગણીઓ સરકાર પાસે અનેક છે, પરંતુ એ માંગણીઓ સંતોષાતી નથી. ખાસ કરીને આપણા જે કાંઠાગાળા વિસ્તાર છે તે વિસ્તારની જો વાત કરીએ તો આ વિસ્તારમાં યુવાનો જે છે તે રોજગારી મેળવવા માટે બરોડા છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, ત્યાં સુધી એ દોડ લગાવે છે. સરકાર પાસે આપણે માગણી પણ કરી હશે, એ પણ મને ચોક્કસ એટલો તો વિશ્વાસ છે કે આપ જાગૃત છો ને આપણે માગણી કરી હશે. તો જે બોરસદ તાલુકો છે, ટૂંકમાં આણંદ જિલ્લો છે, તેમાં જે ઉદ્યોગો છે, ટૂંકમાં જે રોજગારી ઊભી કરે તેવા જે જીઆઈડીસીઓ હોય કે અન્ય બીજા ઉદ્યોગો હોય, તે સ્થાપના નહીં થવા પાછળ શું કારણો છે? ખાસ આણંદ જિલ્લાની વાત કહીશ તો મેં કીધું ને કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. 30 વર્ષમાં સીઆઈડીસી કયા તાલુકામાં બની એની તમારે બધા લોકોએ નોંધ લે. 30 વર્ષ પહેલા વિઠ્ઠલ ઉદ્યોગનગર હશે કે બોરસદની જીઆઈડીસી હશે, ખંભાતની જીઆઈડીસી હશે, કોઈ પણ કોંગ્રેસના રાજમાં જીઆઈડીસી બની હશે. ખાસ કરીને અમારા કાંઠાગાળાની વાત કરું કે જીઆઈ તમારે પણ અહીંયા ઉદ્યોગો નથી, સામે કિનારે ઉદ્યોગો છે, ચોક્કસ હું માનું છું એમ. પણ એની સાથે હું એક વાત કરીશ. મેં કીધું ને કે અગાઉ 30 વર્ષથી અમારું પોતાનું વ્યક્તિગત આજે પોલિટિકલ લોકોનું રહ્યું નથી, આમ પક્ષાપક્ષીનું રહ્યું છે કે અહીંયા કોંગ્રેસ છે, ચલો જવા દો. ખરેખર એવું ના હોવું જોઈએ. 30 વર્ષથી જ્યારે કોંગ્રેસનું રાજ ગુજરાતમાં નથી, અને હું પણ છેલ્લા 22-21 વર્ષથી ધારાસભ્ય છું. હું વિરોધ પક્ષમાં જ મારો જન્મ થયો છે અને આજે પણ વિરોધ પક્ષમાં જ છું. હું ઈચ્છું હોત તો અપક્ષ ધારાસભ્ય તારે પણ હું જોડી શક્યો હોત, પણ એ શક્ય નહોતું. પરંતુ હું એટલું ચોક્કસ કે મારા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી કરવી પણ થોડી અઘરી છે. ખેડૂતો નાના છે, જમીનો ફળદ્રુપ છે, પરંતુ જે આપણો કાંઠાગાળો છે, મારો દેવાન ગામથી બદલપુરથી મને જે આખા કોતર લેન્ડ છે, એમાં પણ આ ઉદ્યોગો થોડા સ્થાપી શકીએ એવા છે આપણી પાસે. બીજે અહીંયા ખેડૂતો, મેં કીધું તેમ આખા ગુજરાતમાં સૌથી વધારે ખેત મજદૂરો આપણા જિલ્લામાં છે. 35% ખેત મજદૂરો આપણા, જેની જમીન વિહોણા, જેની પાસે જમીન જ નથી. એમ તો જે તે વખત આપણી પાસે કોઈ એવું ડેવલપમેન્ટ 30 વર્ષ પહેલાની વાત કરી ત્યારે નહોતું એમ. પણ જે તે વખત સરકાર હતી ત્યારે નાના નાના ઉદ્યોગો સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. મેં કીધું કે વિદ્યાનગર આપણું વિઠ્ઠલ ઉદ્યોગ કોંગ્રેસના રાજમાં બની હતી, આપણી બોરસદની જીઆઈડીસી. પણ એને તમે ફરી 30 વર્ષમાં એને નવું તમે ડેવલપમેન્ટ શું કર્યું? ખરેખર એ નો પ્રશ્ન છે. અને જ્યારે મેં કીધું ને કે મારો પ્રશ્ન મેઇન હેતુ એ છે કે ઉદ્યોગ નહીં હશે તો ચાલશે. હું યુવાનોને ચોક્કસ કહીશ કે સમયાંતર એ પ્રમાણેનું એજ્યુકેશન પણ લેવું પડશે તમારે. નવા નવા ઉદ્યોગો આવે એવું મારી પોતાની વ્યક્તિગત, લોકોને આજે રોજગારી આપવી જ પડે. બેકારી તો છે જ, બધા જ જાણીએ છીએ. પરંતુ જો આડબંધ બને તો અમારા કોતર લેન્ડ એટલા બધા છે આપણે, તો હજારો હેક્ટર જમીન બચી શકે એમ છે. અને એ બચી શકે તો આડબંધ બને ત્યાર ફરી આ નવી જો કોઈ આવે, અને હું તો ચોક્કસ કે અમારી સરકાર આવે તો ચોક્કસ મને પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. સાહેબજી, બીજો પણ એક પ્રશ્ન છે કે
મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે જે દાંડી હેરિટેજ રૂટ જાહેર કર્યો હતો ને એની પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી હતી. મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયેલા છે જે તે સમયે, પરંતુ જે કંકાપુરા પાસે દાંડી પુલનું નિર્માણ કરવાનું હતું એ નિર્માણ કાર્ય આજ દિન સુધી શક્ય નથી બન્યું. ખાસ કરીને વાત કરું તો જો બ્રિજ બને, પુલ બને તો અહીંયા આપણો જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો સામે પાર જઈ શકે ને રોજગારી પણ મેળવી શકે, સાથે સાથે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટેનું અંતર પણ ઘટી શકે છે, જેને લઈને લોકોનો વ્યવહાર વધી શકે છે. તો શું કહેશો એ બાબતે? ચોક્કસ તમારી વાત જો સંમત ને ડૉક્ટર મનમોહનસિંહે 75મી 50મી જ્યારે મહાત્મા ગાંધીજીની જ્યારે ઉજવણી કરી ત્યારે અહીંયાથી રાહુલજી પણ દેવાલ કંકાપુરાથી ગયા હતા અને સરકારે નક્કી કર્યું હતું કે આ હેરિટેજ આપણે એને હેરિટેજ તરીકે એને વિકસાવવાનો છે. જ્યાં સુધી